કેરવાંઢ કેમ્પ ખાતે કેસીઆરસી ભુજ આયોજિત નેત્ર યજ્ઞ દિવ્યાંગ બાળકો માટેના અને ફિઝિયોથેરાપી કેમ્પમાં 152 લોકોએ લાભ લીધો। કેરવાંઢ કેમ્પ ખાતે કેસીઆરસી અંધજન મંડળ ભુજ આયોજિત અને નલિયા ગાયત્રી પરિવારના સહયોગથી યોજાયેલા નેત્ર યજ્ઞ દિવ્યાંગ બાળકો માટેના અને ફિઝિયોથેરાપી કેમ્પમાં 152 જણાઓ લાભ લીધો હતો। 16 જણાઓના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે। આ કેમ્પની શરૂઆત ડોક્ટરો અને સેવાભાવી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી। વિજયાબેન નવીનભાઈ ચંદન આંખની હોસ્પિટલ નલિયાના ડોક્ટર અરુણાબેન સેજુએ 109 દર્દીઓની તપાસ નિદાન કરીને સંસ્થા દ્વારા દવા ટીપા નિઃશુલ્ક આપ્યા હતા। મોતિયા અને વેલના ઓપરેશન લાયક 11 જણાઓના ઓપરેશન ભુજમાં કેસીઆરસી આઈ હોસ્પિટલ ફ્રી કરી અપાશે। આંખના નંબર 36 જણાઓને ફ્રી કાઢીને ચશ્મા ટોકન ચાર્જમાં આપ્યા હતા। 7 જણાઓને આધુનિક મશીનો દ્વારા આંખની વધારે તપાસ માટે આંખની હોસ્પિટલ નલિયા ખાતે બોલાવાયા હતા। કીકીવાળા 2 જણાઓના, છારીવાળા 2 જણાઓના અને ત્રાસી આંખવાળા 1 જણનું ઓપરેશન યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મીબેન આયા ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા મારફત રાહત દરે અને જરૂરતમંદોને તદ્દન ફ્રી કરી અપાશે। ફિઝિયોથેરાપી વિભાગમાં ડોક્ટર રાકેશભાઈએ 41 દર્દીઓની ફ્રી સારવાર કરી હતી અને તેઓને નલિયામાં પરસોત્તમ શિવજી ચાંદ્રા પરિવાર ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે જુદા જુદા સાધનો અને મશીનોથી કાયમી ફ્રી સારવાર કરવા માટે બોલાવ્યા હતા। દિવ્યાંગ 2 બાળકોને નલિયાના ઉમ્મીદ ડે કેર સેન્ટરમાં ફ્રી શિક્ષણ અને ફ્રી ટ્રેનિંગ માટે આવવા જણાવ્યું હતું। આ કેમ્પના આયોજન, વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં શ્રી હરેશભાઈ ઠક્કર, શ્રી કાનજીભાઈ મહેશ્વરી અને સરપંચ શ્રી જુમાભાઈનો મુખ્યત્વે સહયોગ રહ્યો હતો। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।